નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આપણે જોઈએ મુખ્ય સમાચાર। વધતા જતા સિંહોના મોત મામલે વન વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન। રેલવે વિભાગને સાથે રાખી સૌપ્રથમ વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કરાશે ઉપયોગ। પૂરગ્રસ્ત મેંદરડા અને અન્ય ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર, પંચાયત પ્રમુખ પણ એમની સાથે જોડાયા। કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે એનસીસી જવાનોએ રક્તદાન કરી શહીદોને કર્યા યાદ। શહેરના ચીતાખાના ચોકમાં ચીતાનું લેઆઉટ મૂકવામાં આવશે। વર્તમાન શાસકોની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય। અને લોહાણા સમાજે આજે નાગ પંચમીની કરી ઉજવણી। જલારામ ભક્તિધામ અને દોલતપરા સહિતના વિસ્તારોમાં નાગ દેવતાનું કરવામાં આવ્યું પૂજન। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. વધતા જતા સિંહોના મૃત્યુ અંગે વન વિભાગ અને રેલવે મંત્રાલયે સંકલન કરીને એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ અંગે મુખ્ય વન સંરક્ષક આરાધના શાહુના જણાવ્યા અનુસાર રેલવે અને વન વિભાગ યોગ્ય રીતે ટીમ બનાવીને જે રેલવેના ટ્રેક ઉપર સિંહોના મોત વધી રહ્યા છે ત્યાં બાજ નજર રાખવામાં આવશે અને આને માટે રાજ્ય કક્ષાથી લઈ અને 3 અલગ અલગ સમિતિ બનાવવામાં આવી છે. 10 સભ્યોની આ સમિતિમાં નિમણૂક કરવામાં આવી છે, જેમાં રાજ્ય કક્ષામાંથી પણ પ્રતિનિધિ નીમવામાં આવ્યા છે. વધારે સંકલન રહે તે માટે વન વિભાગ અને રેલવે વિભાગે રેન્જ લેવલ, ડિવિઝનલ લેવલ અને સર્કલ લેવલ એમ 3 કમિટી તૈયાર કરી છે. નવી તૈયાર કરેલી એસઓપી મુજબ રેલવે સેવક અને ફોરેસ્ટ વિભાગમાં કામ કરતા ટ્રેકરો ખાસ કરીને રેલવે ટ્રેક ઉપર નજર રાખશે, તો બીજી તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ એટલે કે એઆઈનો ઉપયોગ પણ કરવામાં આવશે, જેને માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું આરાધના શાહુએ ઉમેર્યું હતું. જે આપ એસઓપીના વાત કરો છો, તો જે એસઓપી જે છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેલવેઝના આપણા એક કમિટી બનાવવા આવેલ હતા અને આ કમિટીમાં આપણા 10 મેમ્બર્સ જે છે રાજ્ય સરકાર તરફથી નીમવામાં આવેલ હતા અને આ કમિટીના બેઠક તો થઈ ગયા છે, 4-5 બેઠક થઈ ગયા છે અને બેઠક પછી પણ એક એસઓપી નક્કી કરાયા છે અને આ એસઓપીમાં જે છે બેસિકલી જે લાયન લેન્ડસ્કેપ છે એની અંદર જે ટ્રેન લાઇન્સ છે અને ખાસ કરીને જ્યાં જ્યાં એક્સિડન્ટ થયા છે, જેવા કે સાવરકુંડલા વિસ્તાર છે, રજુલા વિસ્તાર છે, જ્યાં જ્યાં એક્સિડન્ટ થાય છે તો ત્યાં જે છે હોટસ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. હોટસ્પોટ મતલબ જ્યાં આપણા સિંહના અવર જવરના વિસ્તાર છે, મતલબ વધુ અવર જવરના વિસ્તાર છે. તો એવા 9 જે લોકેશન્સ છે ત્યાં જે ટ્રેનના સ્પીડ છે તો એમાં થોડા એના સ્પીડ ઘટાડા કરવામાં આવશે. એ 30 km/h રહેશે અને ઉનાળામાં આ સાંજે 6 થી 9 વાગ્યા સુધી અને સવારે 4 થી 7 વાગ્યા સુધી અને શિયાળામાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી અને સવારે 4 થી 8 વાગ્યા સુધી જે છે એ ટાઈમિંગ જે છે એ ટાઈમિંગમાં 30 km/h સ્પીડમાં રહેશે. એના સિવાય જ્યારે પણ કોઈ પણ વિસ્તારમાં લાયન જોવામાં આવશે આ પૂરા ટ્રેકમાં, તો આ ટ્રેકમાં આપણે કોશન ઓર્ડર આપીશું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એના સ્ટાફ જે છે, રેલવે સેવક છે, ટ્રેકર્સ છે અને ફોરેસ્ટ ગાર્ડ છે, એ લોકો જે છે નજીકના જે રેલવે સ્ટેશન છે ત્યાં કોશન ઓર્ડર આપશે અને કોશન ઓર્ડર આપવા પછી આ ટ્રેનના સ્પીડ પણ ધીમા કરીને 30 km/h રાખવામાં આવશે. તો શું છે કે એમાં જે લાયનના જે બધા ડેથ થયા છે, એક્સિડન્ટ થયા છે, તો એ જે છે એનામાં આપણા ફાયદો મળશે અને આમાં જે ડેથ જે છે એ સંખ્યા ઓછા થશે. મેડમ, ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એઆઈનો ઉપયોગ કરવામાં આવશે, કેવી રીતે કરશે અને એના સેન્ટર ક્યાં હશે? જી, જેવા હમણાં વાત કરી એવા જે છે જે મેજોરિટી એક્સિડન્ટ એરિયાઝ છે એ સાવરકુંડલા છે અને એક રજુલા વિસ્તાર છે. એ આપણા 2 વિભાગમાં આવે છે, એક ગીર ઈસ્ટ વન વિભાગમાં આવે છે અને એક શેત્રુંજી વન વિભાગમાં આવે છે. અને આ વિસ્તારમાં જે એસઓપીમાં જે આપ એઆઈના ઉપયોગ કરવા બાબતમાં જાણકારી માંગો છો, તો એ જે છે બંને ડિપાર્ટમેન્ટ મતલબ વેસ્ટર્ન રેલવેઝ પણ કરશે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ કરશે. અને આ જે એઆઈનો ઉપયોગ થશે, આ એવું છે કે આપણા જે રેગ્યુલર જે કામ છે, જે રેલવે સેવક છે, રેલવે ટ્રેકર છે, એ તો રહેશે. એના ઉપરાંત જે છે એઆઈના આપણે ઉપયોગ કરીશું તો એ હજી જે છે એના સેન્કશનિંગ ઓથોરિટી જે છે એ લોકો એના સેન્કશન કરશે અને આપણા હમણાં જે છે ટેન્ડર પણ કરી લેવાનું છે અને એ કરવા પછી જ્યારે ટ્રેકના આજુબાજુમાં લાયન આવશે, સાવજ આવશે, તો એના એલર્ટ જે છે એ કંટ્રોલ રૂમમાં પણ જશે અને જે લોકલ ગ્રાઉન્ડ સ્ટાફ છે એ પણ એલર્ટ થઈ જશે. તો એટલા માટે એ આપણે એક એડિશનલ સ્ટેપ રહેશે. તો આપણા રેગ્યુલર સ્ટેપ જે છે તો એ તો આપણા રેલવે સેવક બધા ત્યાં નિમણૂક છે અને સ્ટાફ પણ છે, પણ સાથે સાથે આ જે રહેશે એમાં આપણા સફળતા વધારે મળશે. ફર્સ્ટ ટાઈમ ઉપયોગ કરશે એઆઈ. આ જે ઉપયોગ છે રેલવે ટ્રેકમાં ઉપયોગ કરીને એઆઈને અને જે લાયનને બચાવવાના જે પ્રયાસ કરવામાં જઈ રહ્યા છે, આ આપણા પહેલા વખત અખતરા રહેશે. તો આ ડિપાર્ટમેન્ટ તરફથી પહેલી વખત કરવામાં આવે છે. જી મેડમ. આમાં જે છે વધારે સંકલન થાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને વેસ્ટર્ન રેલવેઝ વચ્ચે, એટલા માટે આપણા 3 કમિટી પણ રચવામાં આવેલ છે અને આ રેન્જ લેવલના કમિટી છે, ડિવિઝન લેવલ કમિટી છે અને સર્કલ લેવલ કમિટી છે. અને દરેક કમિટીમાં એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જેવા કે રેન્જ લેવલ કમિટી છે તો એમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ આવશે, એસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ આવશે,
સેક્શનલ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને લોકો ઇન્સ્પેક્ટર. એવી રીતે ડિવિઝનલ લેવલ કમિટીમાં પણ આપણા ફોરેસ્ટના ડીએફઓસ પણ આવશે અને સાથે સાથે વેસ્ટર્ન રેલવેઝના પણ જે એના ઓફિસર્સ છે એ પણ આવશે. અને જે સર્કલ લેવલના કમિટી છે એમાં પણ બંને ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ એની અંદર આવશે. અને જ્યારે પણ કોઈ પણ એવા અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ થાય ત્યારે આપણા સર્કલ લેવલ કમિટી જે છે એ ઇન્ક્વાયરી આપશે અને બાકીના કમિટીના પણ જે છે એના રૂપરેખ પણ આમાં નક્કી કરવામાં આવેલ છે. અને આ 3 કમિટી મળીને હવે જે છે દરેક કેસના ઇન્ક્વાયરી અને એના કેવી રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીશું આ બાબતના કામગીરી પણ કરશે. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મુશળધાર વરસાદ બાદ હવે મેઘરાજાએ ધીરે ધીરે વિરામ લીધો છે, જેને કારણે સ્થાનિક જનતાની સાથે વહીવટી તંત્રે પણ હાશકારો અનુભવ્યો છે. ગઈકાલે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા મેંદરડા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ ગયા હતા, લોકો પ્રભાવિત થયા હતા, તે વિસ્તારનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચના આપી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે જિલ્લાના કેટલાક ડેમની પણ મુલાકાત લીધી હતી અને તેની જળ સપાટી અને સંભવિત આવતા ગામોને ખાલી કરાવવા અંગે પણ તેમણે યોગ્ય જાણકારી પ્રાપ્ત કરી હતી. જિલ્લા કલેક્ટરની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ખાસ હાજર રહ્યા હતા અને તેમણે પણ વિવિધ વિસ્તારની મુલાકાત લઈને જિલ્લા કલેક્ટરશ્રીને ગ્રામ્ય વિસ્તારની સમસ્યાથી વાકેફ કરવામાં આવ્યા હતા. દરમિયાન કલેક્ટર કચેરીના સભાખંડમાં જળ વ્યવસ્થાપન અંગેની એક મિટિંગ પણ બોલાવવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટરે કહ્યું કે જિલ્લાના 19માંથી 16 ડેમો છલકાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા જણાવી દેવામાં આવ્યું છે. જૂનાગઢના નોબલ યુનિવર્સિટીના મેન્ટર તેમજ મોટિવેશનલ સ્પીકર પાર્થ કોટેચા દ્વારા એક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, જેનું વિમોચન આગામી 27મી જુલાઈએ સાંજે 6:30 કલાકે ધ ફન લિયો રિસોર્ટ્સ ખાતે કરવામાં આવશે. આ અંગે આજે પાર્થ કોટેચાએ પત્રકારોને વિગત આપતા કહ્યું કે લગભગ 5 વર્ષના નિચોડ પછી એમણે એક સરસ કે જે ખાસ કરીને યુવા વર્ગને અને આવનારી પેઢીને પ્રોત્સાહિત કરતું એક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, જેનું નામ છે લેટ્સ લાઈવ બિફોર વી લીવ, એટલે કે આપણે જતા પહેલાં જીવી લઈએ. આ પ્રકારના પુસ્તક દ્વારા લોકોમાં એક નવી ચેતનાનો, નવી ઉર્જાનો સંચાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પત્રકારોને આ પુસ્તક અંગે વિગતો આપતા પાર્થ કોટેચાએ કહ્યું કે શનિવારે સાંજે જાણીતા કવિ અને લેખક તુષાર શુક્લની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આજની પત્રકાર પરિષદમાં પાર્થ કોટેચાના પિતા અને ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ એમના કાકા અને ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના વિપુલભાઈ કોટેચા પણ હાજર રહ્યા હતા. તમામ પત્રકારોનો આભાર માનતા પાર્થ કોટેચાએ શનિવારે સાંજે 6:30 કલાકે યોજાનાર આ એક ભવ્ય કાર્યક્રમ અંગે વિગતો આપી હતી. આવનારી 27 તારીખ અને શનિવારના રોજ મારી આવનારી બુક લેટ્સ લીવ બિફોર વી લીવ, એટલે કે જતાં પહેલાં જીવી લઈએ, એનું વિમોચન રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અંદર અનારબેન પટેલ જે છે એ આવી રહ્યા છે, તુષારભાઈ શુક્લ આવી રહ્યા છે કે જે ખૂબ સારા વક્તા અને કવિ છે, જોરાવરસિંહ જાદવ પદ્મશ્રી જે છે એ આવી રહ્યા છે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયદેવભાઈ શાહ અને કરણભાઈ શાહ છે એ આવી રહ્યા છે, આદિત્ય પંચોલી જે છે એ આવી રહ્યા છે. આ કાર્યક્રમની અંદર આપણે રાજેશભાઈ ચુડાસમા જે આપણા લોકલાડીના સાંસદ છે એ આવે છે આ કાર્યક્રમ માટે થઈને, પંકજભાઈ ગોસ્વામી જે ગુજરાતની જેટલી પણ લાઇબ્રેરીઓ છે એમના નિયામક છે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીના, એ આવી રહ્યા છે, સાધુ સંતો જે છે એ આશીર્વાદ દેવા માટે થઈને આવે છે. અને ખાસ કરીને પત્રકાર મિત્રોનો પણ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રોનો પણ હું આભાર માનીશ કે એમણે આ મેસેજને લોકો સુધી પહોંચાડવા માટે થઈને જે જહેમત ઉઠાવી છે. બધા એમનો કિંમતી સમય આપી અને બધાનો એક સૂર હતો કે આ એક પોઝિટિવ મેસેજ છે, પોઝિટિવ વાત છે, એના માટે થઈને એ બધા પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનીશ. હું બધા લોકોને ઇન્સિસ્ટ કરીશ કે મેક્સિમમ લોકો સુધી, એમના ઘર સુધી આ બુક પહોંચે અને ખાસ આપણે આ કાર્યક્રમની અંદર સાથે જોડાઈએ. હું બધાને આવકારું છું અને કોઈના એકના ઘરની અંદર પણ કોઈ એકને પણ એની લાઈફને જો હું ટચ કરી શકું તો હું માનીશ કે આ બુક લખવા માટેની જે મહેનત છે એ સફળ થઈ. આપણે કેટલો સમય બુક બનાવવામાં થયો છે? બુક બનાવવાનો સમય તો બહુ જાજો થયો છે, કારણ કે ઘણા વખતથી જે લાઈફની અંદર જે ટ્યુશન મને મળેલું છે, જે શીખેલું છે, અને હજી પણ શીખવાની જર્ની તો ચાલુ જ છે અને ચાલુ રહેવાની છે. ઓલમોસ્ટ 5 years કે એના કરતાં વધારે હું કહી શકીશ કે સમય થયો છે, અને 5-7 વર્ષ જેટલો સમય થયો છે. પણ
જે ઓબ્ઝર્વેશન અને જે લાઈફના લેસન્સ મને મળ્યા છે, હું કંઈક શીખો હોય તો એ મેં આ બુકની અંદર જે છે એ લખી, કાગળની અંદર લખી અને આપ સમક્ષ બધા લોકો સાથે આજે આ બુકને 27 તારીખે આ બુકને હું ખુલ્લી મૂકવામાં પાર્થભાઈ, જે બુકની અંદર સારામાં સારો કયો છે? આ બુકની અંદરનો સારામાં સારો એક કિસ્સો છે કે અમદાવાદની અંદર હું એક જગ્યાએ ક્રોસવર્ડમાં બુક લેવા જાઉં છું અને ત્યાં એક 17 વર્ષનો છોકરો મને મળે છે અને એવું કહે છે કે સર બૂટ પોલિશ કરાવી લ્યો મારી પાસે. એ 17 વર્ષના છોકરા પાસે મારે બૂટ પોલિશ નથી કરાવી. હું મારા ડ્રાઈવરને એવું કહું છું કે આમને કંઈક આપીએ, તું એને આપી દે, અને હું અંદર જતો રહું છું. અડધી કલાક પછી હું બહાર આવું, તે છોકરો ત્યાં જ છે. એના શબ્દો એવા હોય છે કે હું એમને બૂટ પોલિશ નહીં કરાવું. તો આ એક મેસેજ યંગસ્ટર્સ સુધીનો હોય છે કે જો આપણી પાસે બધું હોય ને આપણે કમ્પ્લેન કરતા હોય, અને એવા પણ લોકો છે કે જેમની પાસે કંઈ નથી પણ છતાં સેલ્ફ રિસ્પેક્ટ જે છે એની સાથે જ એ લોકો જીવવા માંગશે, એ મૂકવા નથી માંગતા. તો આવી ઘણી બધી વાતો જે છે જે આ બુકની અંદર મેં કરેલી છે. પાર્થભાઈ, આ બુક ક્યાંથી અને કઈ રીતે મળી શકશે? આ બુક જે છે એમને એમેઝોન અને ફ્લિપકાર્ટમાં પણ પ્રોસેસ ચાલુ છે. વિધિન 48 hours ત્યાં પણ અમને પરમિશન મળી જશે એટલે આપણે મૂકી આપશું. અને બાકી ડાયરેક્ટ પણ મને કોઈ કોન્ટેક્ટ કરે તો જે કંઈ પણ એડ્રેસ ઉપર હશે ત્યાં એમને બુક પહોંચાડી દેશે. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. કારગિલ વિજય દિવસની સર્વત્ર દેશમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે કારગિલ વિજય દિવસના 25મી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત NCC બટાલિયન 8 દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 80થી વધુ રક્તદાતાઓએ ઉપસ્થિત રહી અને પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું. કમાન્ડર શ્રી પિલ્લાઈના જણાવ્યા અનુસાર કારગિલ વિજયને 25 વર્ષના વાણા વીતી ગયા છે, ત્યારે આ યુદ્ધમાં શહીદ થયેલ શહીદોને તો આપણે યાદ કરવા જોઈએ, પરંતુ ભારતીય સેનાએ જે કારગિલ ઉપર વિજય ધ્વજ એટલે કે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે એમની સ્મૃતિ સર્વત્ર લોકો વાગોળી રહ્યા છે. રક્તદાન કરીને શહીદોની શહાદતને બિરદાવવાની સાથે ભારતીય આર્મીનું જોર વધારવાનો અમારો પ્રયાસ છે તેમ જણાવતા લેફ્ટનન્ટ કમાન્ડર NCC શ્રી પિલાએ આ રક્તદાન શિબિરમાં ભાગ લેનાર તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો. મોટી સંખ્યામાં NCC કેડેટ્સે ઉપસ્થિત રહી અને રક્તદાન કર્યું હતું. मैं कर्नल श्री कुमार पिल्ले, कमांडिंग ऑफिसर गुजरात बटालियन NCC जूनागढ़. आज हम यहाँ पे कारगिल के 25वीं जयंती समारोह में हमने ब्लड डोनेशन कैंप का आयोजन किया है. इसमें हमारे कैंप के सारे जवान, जेसीस, ऑफिसर्स, इसके साथ हमारा कैडेट सभी अपने ब्लड दान करने के लिए आए हैं. यहाँ पे करीब 60-70 बच्चे आए, कैडेट्स भी है, वो अपने ब्लड दे रहे हैं. बेसिकली ये जो अपने कैडेट्स को एक मोटिवेशन देना चाहता हूँ कि ये अपना देश के लिए, सर्विस के लिए अपना योगदान दें.
और इसके अलावा हम हमारे जो वीर जवान जो कारगिल में शहीद हुए हैं उसको इस अवसर पर हम श्रद्धांजलि देना चाहते हैं। सर आप जो ब्लड कैंप हो रहा है उसमें कितनी बोतल होगी? अभी तक हमारा 50+ हो गया है। हम जितना मैक्सिमम देने के लिए कोशिश कर रहे हैं। મેજર PM ધાનલા HMA કોલેજ દેલવાડાથી હું આવું છું અને અહીંયા CATC કેમ્પની અંદર અમારા 48 વિદ્યાર્થીઓ SD આવ્યા છે અને અહીંયા જે જુદી જુદી પ્રવૃત્તિઓ થાય છે એમાં આજે બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે તો ઉત્સાહથી દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. એમાં કમાન્ડિંગ ઓફિસર શ્રી વિલય સાહેબના માર્ગદર્શનથી આ સમગ્ર આયોજન થયું છે. સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ ખૂબ જ મદદરૂપ થઈ રહ્યો છે. આ સેવા કાર્યનું એક યજ્ઞની અંદર જે આહુતિ અપાઈ રહી છે એ માટે એટ ગુજરાત બટાલિયન NCC તરફથી હું આભારની લાગણી વ્યક્ત કરું છું. રાજેન્દ્રસિંહ હરિહરસિંહ પરમાર એટ ગુજરાત બટાલિયનમાં લેફ્ટનન્ટ તરીકે કામ કરું છું. બહાઉદ્દીન આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે પણ ફરજ બજાવું છું. આજે CATC કેમ્પમાં જુદી જુદી અનેક પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે. એ પ્રવૃત્તિ અંતર્ગત આપણા કારગિલ વિજય દિવસને 25 વર્ષ થઈ રહ્યા છે. આવતીકાલે 26 જુલાઈ કારગિલ વિજય દિવસ. એ અનુસંધાને અમારા CO સાહેબ વિલય સરના માર્ગદર્શન હેઠળ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. કે રક્તદાન છે શ્રેષ્ઠ દાન છે અને તમામ કેડેટ્સ ખૂબ ઉત્સાહથી અને તેમજ PI સ્ટાફ CO સાહેબ પોતે પણ અમારા એનો પણ બ્લડ ડોનેટ કરેલ છે. મહાનગરપાલિકાના વર્તમાન શાસકોની 31મી જુલાઈએ મુદત પૂરી થાય છે ત્યારે છેલ્લું અઠવાડિયું બાકી છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની આજે એક બેઠક મહાનગર સેવા સદન ખાતે મળી હતી. સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં શહેરના વિકાસ માટે કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી તો સાથોસાથ ચીતાખાના ચોકમાં એક ભવ્ય ચીતાનું લેઆઉટ મૂકવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાંદીપરા વાયરસને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની ભરતી, ભવનાથમાં સફાઈ કામદારોને જે ભરતી કરવામાં આવી છે તેને 6 મહિનાનું એક્સટેન્શન આપવા પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ પોતાના કાર્યકાળ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર અલ્પેશભાઈ ચાવડા, કલ્પેશભાઈ ટોલિયા, વિરલ જોશી વગેરેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગની બેઠકમાં મેયર ગીતાબેન પરમાર, મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર ઓમપ્રકાશ વગેરે લોકો પણ હાજર રહ્યા હતા. આમ તો આજની સ્ટેન્ડિંગ એટલે આ બોડીની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. અત્યાર સુધીમાં કુલ 45 બેઠકો બોલાવી અને 1212 કુલ આ શહેરના વિકાસ માટેના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા. આજની સ્ટેન્ડિંગમાં ખાસ કરીને જે ચાંદીપુરા વાયરસ છે અંતર્ગત કર્મચારીઓની નિમણૂક કરવી અને એની મંજૂરી આપવામાં આવી. શહેરમાં નવા નળ કનેક્શનના જોડાણ કરવા માટેની પણ મંજૂરી આપવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે જેને LTC મળવા પાત્ર છે તો એને LTC માટે પણ મંજૂરી આપવામાં આવી. ખાસ કરીને જૂનાગઢની મધ્યમાં આવેલું જે ચિત્તાખાના ચોક છે જે નવાબી કાળથી એ ચિત્તાખાના ચોક તરીકે ઓળખાણ છે એવા આ ચિત્તાખાના ચોકમાં ચિત્તાની પ્રતિમા મૂકવા માટેનો આજે ઐતિહાસિક નિર્ણય પણ આજની સ્ટેન્ડિંગમાં કરવામાં આવ્યો છે. સાથે સાથે જે અમારા કાર્યકાળ દરમિયાન જે સારી કામગીરી થયેલ છે અને જે કર્મચારીઓ દ્વારા કામગીરી થયેલ છે તો આવા કર્મચારીઓને પ્રોત્સાહિત કરી અને સન્માન કરવાનું પણ આજની સ્ટેન્ડિંગમાં કરવામાં આવ્યું છે. સાથે શહેરના અનેક વિકાસ કાર્યોને આજની સ્ટેન્ડિંગમાં મંજૂરી આપવામાં આવી છે. જૂનાગઢમાં સરદારબાગમાં આવેલ લેન્ડ રેકર્ડ્સ કચેરીના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. વર્ગ 3ના કર્મચારીઓએ પોતાની અલગ અલગ માગણીઓના અનુસંધાને આજે હડતાલ ઉપર જઈને આગામી 1 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન પણ કર્યું છે. લેન્ડ રેકર્ડ કચેરીના કર્મચારીઓના જણાવ્યા અનુસાર લાંબા સમયથી કેટલીક અમારા પડતર પ્રશ્નો છે જે રાજ્ય સરકાર દ્વારા સંતોષવામાં આવતા નથી. ખાસ કરીને કર્મચારીઓની
બદલી કરવામાં આવે છે, સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવતી નથી, તેમજ કર્મચારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તમામ સમસ્યાનો ઉકેલ ના આવતા અંતે હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. હડતાલને કારણે આજે મોટા પ્રમાણની પ્રક્રિયા, લેન્ડ રેકર્ડ કચેરીની પ્રક્રિયા અટકી જવા પામી હતી. દરમિયાન 1 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલનું પણ એલાન કરવામાં આવ્યું છે. પ્રમુખ જિલ્લા ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ 3 કર્મચારી મંડળ જૂનાગઢ જિલ્લા યુનિટ. અમે લોકો અમારી પડતર માંગણીઓ અત્યાર સુધી સંતોષાની નથી, એટલે આ રાજ્ય મંડળના આદેશથી હડતાલ ઉપર જવાનું નક્કી કરેલું છે. અને એમાં 22 તારીખથી અમે પેનડાઉનનો કાર્યક્રમ કરેલો છે, 22 થી 31 જુલાઈ સુધી. અને તેમ છતાં પણ જો માંગણીઓ સંતોષાશે નહીં તો 1/8 થી અચોક્કસ મુદતની હડતાલનું આયોજન કરેલું છે. અને તે મુજબ અમે બધા જૂનાગઢ જિલ્લાના લેન્ડ રેકર્ડ ખાતાના વર્ગ 3ના બધા કર્મચારીઓમાં જોડાયેલા છીએ. અમારી મુખ્ય માંગણીઓમાં સિનિયર સર્વેનો પેલો કામગીરી સામે એને ગ્રેડ પે એ મુજબનો સમાન કામ સમાન વેતન મુજબ આપવાનો ગ્રેડ પે વધારવાની માંગણી છે. પછી રીસર્વે કામગીરી માટે કર્મચારીઓને અન્ય જિલ્લાઓમાં મૂકવામાં આવે છે તો એ બંધ કરવા માટેની માંગણી છે. સિનિયર સર્વેયરો પાસે ફિલ્ડની કામગીરી લેવામાં આવે છે તો એને એ પ્રમાણે એને કાયમી મુસાફરી ભથ્થું આપવાની માંગણી છે. પછી જિલ્લા ફેરબદલીની માંગણીઓ છે કર્મચારીઓની, કે લાંબા સમયથી અરજીઓ કરેલી છે અને સંતોષાણી નથી તો એ લોકોને જેની માંગણીઓ છે એમને જિલ્લા ફેરબદલી કરી દેવી, વતનવાળાની માંગણીઓ છે. પછી અમારે ખાતામાં 10, 20, 30 ઉચ્ચતર પગાર ધોરણ કર્મચારીઓની જે હવે અત્યારે બધાને મળવાપાત્ર છે તો એમને લાભ આપ્યા નથી, ઘણો સમય થઈ ગયો છે. અને પેલા વર્ગ 2ની જે 75 જગ્યાઓ ખાલી છે તો એમાં વર્ગ 3માંથી સેમી ડાયરેક્ટ પદ્ધતિથી પરીક્ષા લઈ અને એ લોકોને જગ્યાઓ ભરવા માટેની માંગણી છે. એમાં ઘણો ટાઈમથી અમે રજૂઆત કરતા આવીએ છીએ. અને રીસર્વેની કામગીરી પણ સ્કેલ મુજબ લેવા માટેની રજૂઆતો છે કે જેમાં સ્કેલ અગાઉ નક્કી કર્યો હતો અને તે પછી ધીરે ધીરે સ્કેલ વધતો જાય છે. અને સર્વેયરોની ખાલી જગ્યાઓ છે 800 ઉપરાંતની, તો એ ભરતી કરવાની માંગણી છે કે ઝડપથી ભરતી કરીને જગ્યાઓ ભરવામાં આવે. એના હિસાબે આ કર્મચારીઓ પાસેથી કામગીરીનું ભારણ ઘટે. પછી અમારે સિટી સર્વેમાં 1,40,000 જેવી પ્રોપર્ટી છે, એની સામે 3 જ મેન્ટેનન્સ સર્વેયરો કાર્યરત છે. જ્યારે નોર્મ્સ મુજબ 6,000 મેન્ટેનન્સ સર્વે 6,000 મિલકતો દીઠ એક મેન્ટેનન્સ સર્વેની નિમણૂક કરવાની માંગણી છે. 5મી ઓગસ્ટથી પવિત્ર શ્રાવણમાં શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે જૂનાગઢની મધ્યમાં આવેલ જાગનાથ મંદિરે 10 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી ઉમેશભાઈ વ્યાસ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. દરમિયાન જે યજમાન પરિવાર આ કથામાં જોડાવા માગતા હોય અને પોથી પાટલો નોંધાવવા માગતા હોય તેમણે યુગ દેવાણીનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે. એટલું જ નહીં, માર્ચ સ્ટ્રીટ ખાતે આવેલી તેમની ઓફિસ ખાતે રૂબરૂ મળીને રજિસ્ટ્રેશન તેમજ અન્ય આનુષાંગિક માહિતી મેળવવા માટે યુગ દેવાણી શ્રી ડેકોરેશનનો સંપર્ક સાધવા એક યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગ્ન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે લોહાણા સમાજે નાગપાંચમની ઉજવણી કરી હતી. અષાઢ વદ પાંચમને દિવસે લોહાણા સમાજ નાગપાંચમ શા માટે ઉજવે છે તે અંગે વિગતો આપતા અનિલાબેન બથિયાએ જણાવ્યું કે
પહેલાંના સમયમાં જ્યારે ઉત્તર ભારતમાં લોહાણા સમાજનો વસવાટ હતો અને ઉત્તર ભારતમાં 15 દિવસ વહેલો શ્રાવણ મહિનો શરૂ થઈ જાય છે, ત્યારે એ પરંપરા હવે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ લોહાણા સમાજે યથાવત રાખી છે. આજે અષાઢ વદ પાંચમનો દિવસ હોવાને કારણે સૌરાષ્ટ્રમાં રઘુવંશી બહેનો દ્વારા નાગપાંચમ નિમિત્તે નાગ દેવતાનું પૂજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 6 વર્ષથી જલારામ ભક્તિધામ બાયપાસ ખાતે પણ નાગપાંચમની ભવ્ય ઉજવણી થાય છે, જ્યાં આજે મોટી સંખ્યામાં લોહાણા સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. નાગને રૂના હાર પહેરાવીને કુલર, ટોપરું, મગ અને મોળું ખાઈને આ નાગપાંચમની ઉજવણીમાં મહિલાઓ ભાવુક બની હતી ને પોતાના સંતાનોની સુખાકારી માટે આ નાગપાંચમ ઉજવાતી હોવાનું પ્રતિભાવમાં જણાવ્યું હતું. જ્યારે અહીંયા આપણે અષાઢ વદમાં નાગપંચમીની ઉજવણી કરીએ છીએ, એ ઉજવણી ઉત્તર ભારતની અંદર શ્રાવણ મહિનાની અંદર કરવામાં આવે છે. એનો પુરાતન ઇતિહાસ એવો મળે છે કે જ્યારે પણ પાકિસ્તાનની અંદર લાહોરની અંદર રઘુવંશીઓ વસતા હતા, ત્યારે લાહોરથી લોહરાણા તરીકે કચ્છ દ્વારા ગુજરાતની અંદર લોહાણાએ પ્રવેશ કર્યો અને ત્યાર પછી હાલાઈ વિભાગમાં, પછી ઘોઘા વિસ્તારમાં, ઉત્તર ભારતમાં, એવી રીતે અલગ અલગ જગ્યાએ બધા વહેંચાઈ ગયા. એટલે જ્યારે અહીંયા અષાઢ વદ પાંચમની આપણે ઉજવણી કરીએ છીએ, ત્યારે ઉત્તર ભારતની અંદર ગુરુ પૂર્ણિમાથી શ્રાવણ મહિનો બેસી જાય છે. એટલે ત્યાં શ્રાવણ મહિનાની શુદ્ધ પાંચમની ઉજવણી ઉત્તર ભારતમાં થાય છે. ત્યારે અત્યારે ત્યાં કાવડ યાત્રા યોજાઈ ગઈ છે. એટલે ત્યાંના જે પૂર્વજોના વંશજો અહીં ગુજરાતમાં વસે છે, એના કારણે એ અષાઢ વદની ઉજવણીને બદલે શ્રાવણની પાંચમની ઉજવણી કરે છે. એટલે આ પૂર્વજોના બધા સંસ્કારને કારણે એ લોકો એની પરંપરા જાળવે છે. અમે લોકો વદમાં પાંચમની પૂજા કરી અને અમારી પરંપરા જાળવીએ છીએ. ઉષાબેન પુરોહિત, જલારામ ભક્તિધામ મંદિરની પૂજારી છું 6-7 વર્ષથી. અને આજે લુવાણાની નાગપાંચમ છે. નાગપાંચમ ખૂબ ધામધૂમથી આ મંદિરમાં ઉજવવામાં આવે છે. અમે આગલે દિવસે સરસ મજાના રાફડાની માટીને છાણ લઈ આવીને નાગબાપા બનાવીએ છીએ અને એની સવારના વિધિવત પૂજા કરાવીએ છીએ. એની આરતી, એના કળશા, એ લોકો કળશા કરે છે, એ કરાવીએ, વાર્તા કરીએ છીએ અને ખૂબ જ સરસ બધા બહેનો સરસ મજાની શાંતિથી ને આનંદથી પૂજા કરાવે છે, દૂધ ચડાવે છે ને આનંદ આવે છે. છેલ્લા 6-1 વર્ષથી આ ઉત્સવ અહીંયા આગળ, આ તહેવાર અહીંયા મંદિરમાં ઉજવવામાં આવે છે. તો શહેરના વોર્ડ નંબર 1 કે દોલતપરા વિસ્તાર ગણાય છે, ત્યાં પણ આજે મહિલાઓ દ્વારા નાગપાંચમની ઉજવણી થઈ હતી. દોલતપરામાં પણ મોટી સંખ્યામાં લોહાણા સમાજ વસી રહ્યો છે. તેની બહેનોએ આજે ઘરના પાણીયારા પાસે નાગ દેવતાનું ચિત્ર બનાવીને પણ નાગપાંચમની ઉજવણી કરી હતી. દ્રષ્ટિ અગ્રાવતના જણાવ્યા અનુસાર મહિલા ભાવિકોએ આ તકે નાગ દેવતાનું પૂજન કર્યું હતું, નાગપાંચમની કથાનું વાંચન કર્યું હતું, જ્યારે અન્ય મહિલા ભાવિકોએ કથા શ્રવણ કરીને નાગપાંચમ શા માટે ઉજવવામાં આવે છે અને નાગની પૂજા કરવાથી આપણા સંતાનોની રક્ષા કેવી રીતે થાય છે, આ ધાર્મિક પ્રવચનનો લાભ લીધો હતો. દોલતપરામાં અલગ અલગ ઘરમાં અને સામૂહિક રીતે પણ લોહાણા સમાજે નાગપંચમીની ઉજવણી કરી હતી અને સામાન્ય રીતે ઘરના પાણીયારા પાસે જ આ નાગ દેવતાનું સ્થાપન કરીને પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આજે પાંચમ છે, અમારા લોહાણાની પાંચમ હોય છે. એટલે આજે અમે દોલતપરાની બધી બહેનો મળી અને નાગબાપાની પૂજા કરીએ છીએ. અને આજનો પાંચમનો નાગબાપાની પૂજાનું બહુ જ મહત્વ છે અને એનું સત પણ એટલું છે. અમને પૂરી શ્રદ્ધા છે અને દોલતપરાની બધી બહેનો મળી અને અમે સાથે પૂજા કરીએ છીએ, સાથે આરતી કરીએ છીએ, થાળીની આરતી પણ કરીએ છીએ અને નાગબાપાના ઘણા પરચાઓ છે. આજે અષાઢ વદ પાંચમ છે, જે નાગપાંચમ તરીકે ઓળખવામાં આવે છે. આ પાંચમને લુવાણા નાગપાંચમ પણ કહેવાય છે. દ્રષ્ટિ અગ્રવાલ, GTPL જુનાગઢ ન્યૂઝ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વધતા જતા સિંહોના મોત મામલે વન વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન.
રેલવે વિભાગને સાથે રાખી સૌ પ્રથમ વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કરાશે ઉપયોગ. પૂરગ્રસ્ત મેંદરડા અને અન્ય ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર, પંચાયત પ્રમુખ પણ એમની સાથે જોડાયા. કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે એનસીસી જવાનોએ રક્તદાન કરી શહીદોને કર્યા યાદ. શહેરના ચીતાખાના ચોકમાં ચીતાનું લેઆઉટ મૂકવામાં આવશે. વર્તમાન શાસકોની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય. અને લોહાણા સમાજે આજે નાગ પંચમીની કરી ઉજવણી. જલારામ ભક્તિધામ અને દોલતપરા સહિતના વિસ્તારોમાં નાગ દેવતાનું કરવામાં આવ્યું પૂજન. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.